એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે, તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પ્રભારી મુકુલ વાસનિક પણ ગુજરાત આવવાના છે અને તેમના આવતા પહેલા જ કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે। સમાચાર આવ્યા છે કે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાવવાના છે। તો કોણ છે આ દિગ્ગજ નેતા અને ક્યાંથી તેઓ જોડાવાના છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની તૈયારીઓ ચાલી રહી છે, તેની વચ્ચે જ કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાવાના છે તેવા સમાચાર આવ્યા છે। નારણ રાઠવા કોંગ્રેસના ખૂબ જ મોટા દિગ્ગજ નેતા છે, ગુજરાતમાંથી આદિવાસી નેતા છે। તેઓ 5 વખત સાંસદ રહી ચૂક્યા છે અને હાલમાં જ તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે। અને એટલું જ નહીં પરંતુ તેઓ યુપીએ સરકારમાં પણ રેલવે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે। નારણ રાઠવાની સાથે તેમના દીકરા સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાશે। સંગ્રામસિંહ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ છે અને કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે અને તેઓ જ્યારે આ ભાજપમાં જોડાશે તો સવાલ એ થાય છે કે હવે છોટાઉદેપુરમાં કોંગ્રેસ નામશેષ રહી ચૂકી છે। જી હા, કોંગ્રેસના જેટલા પણ નેતા હતા તે હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આદિવાસી જે નેતાઓ હતા તે હવે કોંગ્રેસ પાસે ખૂબ જ જૂજ વધ્યા છે, કારણ કે નામચીન જે નેતાઓ હતા તે ભાજપમાં એક બાદ એક જોડાઈ રહ્યા છે અને તેથી જ છોટાઉદેપુરમાં હવે કોંગ્રેસ પાસે એવા દિગ્ગજ નેતાઓ નથી અને જે રહ્યા છે તે માત્ર જૂજ રહ્યા છે। આ સમાચાર આવ્યા છે અને આ એવા સમયે સમાચાર આવ્યા છે કે જે ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક જે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની આવવાની છે 7 માર્ચે, તેને લઈને તૈયારીઓ અને રૂટનું નિરીક્ષણ કરવા આવવાના હતા અને તે જ સમયે નારણ રાઠવા ભાજપમાં જોડાવાના સમાચાર આવ્યા છે અને તેઓ કદાચ આજે ભાજપમાં જોડાઈ પણ જશે વિધિવત રીતે અને તેમના દીકરા જે સંગ્રામસિંહ રાઠવા પણ આદિવાસી નેતા છે તે પણ કોંગ્રેસમાં જોડાઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે, જેને લઈને આ કોંગ્રેસ માટે છોટાઉદેપુરમાં ખાસ કરીને ખૂબ મોટો ફટકો કહેવામાં આવે, કારણ કે એક તરફ એવા સમાચાર બી હતા કે નારણ રાઠવા લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે। નારણ રાઠવાનું કાલે જ નિવેદન આવ્યું હતું કે જે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ થયા છે તેમને કોંગ્રેસ મનાવી લેશે। આવી કાલ સુધી તો તેઓ વાતો કરતા હતા અને ભાજપને તેઓ ભ્રષ્ટ સરકાર ગણાવતા હતા અને તેમના દીકરા સંગ્રામસિંહ રાઠવા પણ ભાજપ પર પ્રહાર કરતા હતા। ત્યારે હવે આજે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે અને તેઓ વાહવાઈ કરશે અને સેમ જે સ્ક્રિપ્ટ છે તે તમે જુઓ છો દર ફેરી એક જેવી જ હોય છે। તે મોવડી મંડળ એટલે દિલ્હી હાઈકમાન્ડ પર પ્રહાર કરશે અને નારાજગી બતાવશે અને તેઓ કહેશે કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે મિશન છે તેમાં જોડાવવા માંગીએ છીએ, તેથી અમે ભાજપમાં આવ્યા। આ જે સ્ક્રિપ્ટ આપણે આગળ પણ જોયું કે જે ધારાસભ્યો હતા તે એક જ પ્રકારની સ્ક્રિપ્ટ વાંચતા હોય તેવું લાગતું હતું અને કદાચ આ નારણ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા પણ કદાચ આ જ પ્રકારની સ્ક્રિપ્ટ વાંચ કે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મિશનમાં જોડાવવા માટે ભાજપમાં જોડાયા છે તેવી તેઓ વાત કરે તો નવાઈ નહીં। હાલ કોંગ્રેસને આ જે ફટકો છે ખૂબ જ મોટો ફટકો ગુજરાતમાં લાગ્યો છે લોકસભાની ચૂંટણી પહેલાં અને ખાસ કરીને જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે તેના પહેલાં જ ખૂબ મોટો ઝટકો લાગ્યો છે। આ સમાચારો પર અમે સતત નજર બનાવી રાખીએ છીએ, તેથી સમાચાર મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક મહત્ત્વના વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર।